વાસણા પોલીસ સ્ટેશનના ગુપ્તાનગર વિસ્તારમાં તારીખ 24/3/2026 રાત્રિના 2 થી 3 અરસામાં હિતેશ મેઘવાલનો નામના યુવકનું હત્યા થયેલી હતી અને આ હત્યાના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે હત્યાને અંજામ આપનાર આરોપી છે એની શોધખોળમાં હતી અને કેટલાક ટેકનિકલ અને બાતમીદારોના નેટવર્ક આધારે આરોપી જે છે આ હત્યાના અંજામ આપનાર વિનોદ ઉર્ફે વિક્કી રામલાલ રંગવાલ જેને પકડવામાં આવેલો છે. આ જે હત્યાનો જે બનાવ બનેલો છે એ બનાવમાં જે પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ જણાવેલું છે કે એનો ભાઈ જે શ્રવણ જે છે એ આ શ્રવણનું આજથી 1.5 વર્ષ પહેલા શ્રવણની લાશ જે છે એ ચંદ્રનગર બ્રિજ નીચેથી મળી આવેલી હતી. આ બનાવમાં સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા તપાસ હાથ ધરવામાં આવેલી અને એ અકસ્માત મોતનો ગુનો હોય એ અંગેની તપાસ કરવામાં આવેલી. શ્રવણના મોત બાબતે જે પણ એના જે તપાસની પદ્ધતિ પ્રમાણે પોસ્ટમોર્ટમ રિપોર્ટ વગેરે થયો તો એમાં પણ હત્યા થઈ હોય એવા કોઈ પુરાવા મળેલા નહોતા. હાલનો જે આરોપી છે વિનોદ ઉર્ફે વિકી એ સતત એવું માનતો હતો કે આ જે હિતેશ જે છે એ એના ભાઈની હત્યા થઈ હોય ને એ જવાબદાર વ્યક્તિ હોય એવું એને સતત લાગતું હતું. બીજું એણે પણ એ પણ જણાવ્યું છે કે જ્યારે આ હિતેશ જે છે એ એના મિત્રો સાથે બેઠો હોય ત્યારે એવી વાત કરતો હતો સતત કે આ જે શ્રવણનું જે મૃત્યુ થયું એમાં શું થયું. એટલે એને ચોક્કસપણે એવું લાગતું હતું કે મારા ભાઈના મૃત્યુની પાછળ આ જે હાલના મૃતક છે જવાબદાર છે. એટલે 24/3 રાત્રિએ એ પોતે ચહેરો ના ઓળખાય એ રીતે જેકેટ અને ટોપી પહેરી મૃતક જ્યારે એના ઘરની આગળ ખાટલામાં સૂતો હતો ત્યારે એને એ સૂતેલી હાલતમાં જ છરીના ઘા મારી એની હત્યા કરેલી હતી અને હાલ આ આરોપીને હવે આગળની તપાસ માટે વાસણા પોલીસને સોંપવામાં આવનાર છે. પ્રાથમિક પૂછપરછમાં હાલ આરોપી એ જ બતાવે છે કારણ કે હજુ હાલ જે આરોપીને પકડ્યા પછીની જે પૂછપરછ છે એમાં એને એના ભાઈના મોતને જ એને ચોક્કસ કારણ ગણાવ્યું છે. આ સિવાય જે પણ આગળની બીજી વિગતો જે છે એ આરોપીની વધુ પૂછપરછ દરમિયાન મળી આવશે અને એ વાસણા પોલીસ સ્ટેશન દ્વારા આગળની તપાસ હાથ ધરવામાં આવનાર છે. હાલનો આરોપી જે છે વિનોદ એ 10 ધોરણ સુધી ભણેલો છે અને ત્યારબાદ એ ત્યાં ગુપ્તાનગરની બાજુમાં આવેલા એપીએમસી માર્કેટ બહાર લારી ઉપર એ નોકરી કરતો હતો, છૂટક મજૂરી પણ કરતો હતો અને છેલ્લા 10 વર્ષથી ટેક્સી ડ્રાઈવર તરીકેનું કામ કરે છે અને હાલ એક ખાનગી કંપનીમાં એ ટેક્સી ડ્રાઈવર તરીકેની નોકરી કરે છે. હાલ જે પણ આરોપીની પૂછપરછમાં જે માહિતી મળી છે એ પ્રમાણે એ આ જે હત્યાનો બનાવને અંજામ આપ્યો છે એમાં એના ભાઈનું જે રીતે મૃત્યુ થયું હતું એ સતત એ શંકાને વિચારોમાં જ રહેવાના કારણે એણે આ કૃત્યને અંજામ આપ્યો.